વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં સમાવિષ્ટ કરવામાં આવેલા ગામોમાંથી એક વેમાલી ગામ આજે પણ વિકાસની પ્રાથમિક સગવડોથી વંચિત છે। આશરે 7 થી 8 વર્ષ પહેલાં વેમાલી ગામને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું અને તત્કાલીન વચનો આપવામાં આવ્યા હતા કે ગામનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે। જો કે આજે પણ ગામના રહીશો ગટર ઉભરાવાની સમસ્યા અને ગંદકીની સમસ્યાથી પરેશાન છે। સ્થાનિક જાગૃત નાગરિક કમલેશભાઈ પરમારના જણાવ્યા અનુસાર ગામના ઘણા વિસ્તારોમાં ગટરનું દૂષિત પાણી ઉભરાઈને રસ્તા ઉપર આવે છે, જેના કારણે દુર્ગંધ, મચ્છરો અને રોગચાળા ફેલાવાનો ભય છે। આ સમસ્યાને લઈને ચોમાસામાં લોકોની હાલત વધુ કફોડી બની જાય છે। ગ્રામ્યજનોના આરોગ્ય માટે આ સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય બની છે। કમલેશભાઈ પરમાર દ્વારા સમગ્ર સમસ્યાની જાણ તંત્રને લેખિત અને દ્રશ્ય રૂપે વિડીયો અને ફોટા દ્વારા કરવામાં આવી છે। તેમ છતાં પણ કોઈ પ્રકારની તાત્કાલિક કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી। પરિણામે ગામના લોકો તંત્ર સામે આક્રોશિત છે। વેમાલી ગામના રહીશો તંત્ર સમક્ષ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક અસરથી ગટરના દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે અને ગામના સંપૂર્ણ સાફ સફાઈ તેમજ પ્રાથમિક સુવિધાઓ સંદર્ભે કામગીરી હાથ ધરાય। આ વેમાલી ગામ છે। આજે કેટલાય 7 થી 8 વર્ષ થયા કોર્પોરેશનમાં આવ્યા। ગટર એટલી બધી ઉભરાઈ રહી છે કે ના પૂછો વાત। કોઈ સમસ્યા નહીં। ગામને બધા ફોન કરી મેસેજ કરી વોટ્સઅપ પર કોઈ આજે થઈ જશે કાલે થઈ જશે। ગટર એટલી ખરાબ ઉભરાય, અહીં આગળ તો એટલું ઉભરાય છે કે નદીમાંથી પાણી આવ્યું હોય એટલું ખરાબથી એટલું પાણી ખરાબ ગંધાઈ રહ્યું છે। પબ્લિક થાકી ગઈ છે। રજૂઆત કરી છે એ લોકોને પર્સનલી વોટ્સઅપ પર આપણે મેસેજ મોકલે છે, વિડીયો મોકલેલા છે। કોઈ ભાજપનો કોઈ એ નહીં કરવું। આ તો 2-3 મહિના થવા આવ્યા આ બધું ગંધાતું પાણી, અને અહીં તો જયારે વરસાદ પડે તો એટલું ખરાબ ઉભરાય છે તો તમે જોયા કરો, કોઈ મરી જાય એવું થાય। આખું ઢોકનું ભૂંગરાનું ઢોકનું ઉપર નીચે થાય, જમ્પિંગ મીકી હોય એ ટાઈપ થાય છે। મારું નામ કમલેશભાઈ રમણભાઈ પરમાર।